અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે અમદાવાદ શહેરના રસ્તાઓ છે નદીમાં પરિવર્તિત થઈ જાય છે, પરંતુ હવે એક નવી મુસીબત અમદાવાદીઓ માટે એ છે કે અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ ખોદકામ છે તે ચાલી રહ્યું છે અને ખોદકામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ન્યૂઝ આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે. ગ્રાઉન્ડ રિપોર્ટ છે નહેરુનગર જે સર્કલ કહેવામાં આવે છે તેનો આ દ્રશ્યો છે. બેરિકેડ મારી દીધા છે અને હજુ જે કહી શકાય કે કાચું પુરાણ કરવામાં આવ્યું છે. કદાચ મોટું વાહન અહીં આવે તો વાહન ચોક્કસપણે વાહન અહીં ફસાઈ જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને સતત આ ધમધમતો એ વિસ્તાર છે, ટ્રાફિક વાળો વિસ્તાર છે, જેથી લોકોને મુશ્કેલી પડતી હોય છે જતી વખતે, કારણ કે એટલી સમસ્યા થતી હોય. જોઈ શકાય દ્રશ્યોની અંદર કેવી ટ્રાફિક જોવા મળી રહી છે. મારા કેમેરામેનને પણ કહીશ કે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. વડીલ, અહીંથી રોજ પસાર થાવ છો આ રસ્તા ઉપરથી, કેટલી ટ્રાફિક રહી છે દર વખતે આવો ત્યારે? ટ્રાફિક સિગ્નલના લીધે ટ્રાફિક ઓછી થાય છે, બટ ખાડાના લીધે થોડીક પ્રોબ્લેમ પડે છે. વરસાદ પડે ત્યારે શું સ્થિતિ હશે? સાંજે નીકળતા અહીંથી કેવી સ્થિતિ હતી? ના, સાંજે હું આ સાઈડથી નતો પણ આમ ખાડા પડે તો તકલીફ કેવી પડે? ટ્રાફિકના લીધે તકલીફ પડે, બીકોઝ જેટલી પહોળાઈ હોવી જોઈએ રોડની, મતલબ એટલી યુટિલાઇઝેશન મળતો નથી પબ્લિકને, તો થોડાક સ્પેસમાંથી બધા પસાર થતા હોય છે, તો મતલબ ટ્રાફિક થવાના ચાન્સીસ વધી જાય છે. દ્રશ્યોમાં બતાવવાનો પ્રયાસ જોઈશે કે લોકો છે તે પણ જઈ રહ્યા છે. અલગ લોકોનો પ્રયાસ કરશું કે કારણ કે લોકો પરેશાની થતી હોય છે. અહીંથી રોજ પસાર થાવ છે રોડ ઉપરથી, કેટલી ટ્રાફિક થાય ખાડાના કારણે? બહુ ટ્રાફિક થાય છે, રોજ ટ્રાફિક બહુ જામ હોય છે. રોજ જામ હોય છે ટ્રાફિક. નીકળો રોજ અહીંથી આ રસ્તા ઉપરથી, ખાડો કેવો પડ્યો હોય? ખાસો 1 મહિનાથી તો અહીં કામ ચાલે છે. 1 મહિનાથી કામ ચાલે છે તો કોઈ રિપેર નથી થતું? નામ છે ના, આમ નામ જ છે. ખૂબ જ ટ્રાફિક થાય. શું કેવું, કોર્પોરેશને કઈ સલાહ દેવી છે તમારે? સલાહમાં તો શું, જલ્દી કરે તો સારું. જલ્દી કરે સારું. વાત સાચી. લોકો છે અલગ છે. વડીલ, શું કહું, રોજ ઓફિસે જતા હશો અહીંથી આ રસ્તા ઉપરથી, કેવું ટ્રાફિક રહે છે? ટ્રાફિક તો અહીંયા જામ થઈ જાય, ખાડો છે એટલે ખાડો જામ થઈ જાય. ખાડો રિપેર થઈ જવો જલ્દી થવો જોઈએ એમ. લોકો પણ જઈ રહ્યા છે પોતાના ઓફિસ બનતા સ્થળ ઉપર. એ પણ દ્રશ્યો બતાવી જોઈ શકો છો કે કઈ રીતે ટ્રાફિક આખું જામ થઈ રહ્યું છે. ખાડાના કારણે આખું જે બેરિકેડ છે, બેરિકેડના કારણે લોકો છે તે અવર જવર કરવામાં તે લોકોને મુશ્કેલી થઈ રહી છે. લોકો પણ કહી રહ્યા છે કે છેલ્લા અનેક મહિનાઓથી આ ખાડો જે ખોદાયો છે તેના કારણે લોકો છે જે અવર જવર કરી રહ્યા છે તેને મુશ્કેલી થઈ રહી છે. તેમ છતાં પણ અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જેમાં આ પ્રકારના જે ખાડાઓ છે હજુ પણ છે. મહાનગરપાલિકાએ પણ સ્વીકાર કર્યો છે કે હજુ પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જે સ્ટોમ વોટર લાઇન છે, લાઇન છે, તેના કામો બાકી રહી ગયા છે. તેના જ કારણે રિગાર્ડિંગ એ કામોને સેટલમેન્ટ કરી દેવામાં આવી રહ્યા છે. આના કારણે જ આખું આ સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. દૃશ્યમાં જોઈ શકાય છે કઈ રીતે આખું સેટલમેન્ટ થયું છે. હજુ પણ જે મૂળ રિપેરિંગ છે તેનું અહીં બાકી છે એ દેખાઈ રહ્યું છે. પરંતુ આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારના કે જેની અંદર એ કહી શકાય કે એક ખાડો અહીંથી અવર જવર કરતા જે અનેક પ્રવાસીઓ છે, જે મુસાફરો છે, તેને ચોક્કસપણે મોટી મુશ્કેલી છે તે આપી રહ્યા છે. આપ જોઈ શકો છો કે સ્થાનિક લોકો પણ વાહન ચાલકો કઈ રીતે જઈ રહ્યા છે, કારણ કે આખું બેરિકેડ મારી દઈશું. વાત કરશું લોકો સાથે, પ્રયાસ હજુ પણ કરશું, કારણ કે લોકોની આ સમસ્યા છે. લોકો પોતાની જે વાત છે તે કઈ રીતે કરી છે તે જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વાત કરવાનો પ્રયાસ કરશું. વડીલ, અહીંથી તમે રોડ નીકળતા હશો, ખાડાના કારણે કેટલી પરેશાની થઈ રહી છે? ઘણી બધી પરેશાની થઈ રહી છે. આમ વરસાદમાં કેવી સિઝન, વરસાદ સમયે કેવું થાય છે? વરસાદ સમયે એક તો ગાડીને પણ નુકસાન થાય છે અને આવતા જતા જે છે લોકોને તકલીફ બહુ પડી રહી છે ટ્રાફિકની સમસ્યાને કારણે. એમસીને કઈ સલાહ આપી છે તમારે? ના. ટેક્સ ભરો છો તો? હાજી. ઓકે, જો કયા લોકો છે વાત કરવાનો પ્રયાસ કરું, બીજા લોકો પણ સાથે. વડીલ, આપ અહીંથી રોજ ઓફિસે જાઓ છો, કેટલી પરેશાની થઈ જાય ખાડા હોય વરસાદના પાણીના કારણે? એકચ્યુઅલી થાય છે. કેટલી પરેશાની? એમસીને શું સલાહ આપી છે તમે? બહુ પ્રોબ્લેમ આવે છે. હવે ઓફિસ જવાનો ટાઈમ, ઘરે જવાનો પ્રોબ્લેમ થતો હશે, તો આપણે એમસીને તમારે શું સલાહ આપવી છે કે ટેક્સ ભરો? કામ વહેલું કરાવું, બહુ પેન્ડિંગ રાખવામાં કામ. બહુ પેન્ડિંગ, વાત નથી, ઓફિસનું કામ પેન્ડિંગ નથી રહેતું. તો એ લોકો જઈ શકાશે કઈ રીતે જઈ રહ્યા છે. અહીંથી નીકળો છો રોજ અહીંથી વાહન લઈને? વરસાદ હતો કાલે, કેટલી સ્થિતિ ખરાબ હતી અને કેવું લાગે છે ટ્રાફિકમાં, કેવી સ્થિતિ હોય છે અહીંયા? ટ્રાફિક તો અહીંયા હોતો જ રહે છે. હમણાં અહીંયા ખાડો કામકાજ ચાલુ છે ને એટલે ખાસા ટાઈમથી રહે છે, ટ્રાફિક બહુ રહે છે. પાછળથી ફરીને આવવું પડે. ખાડાના હિસાબે વાહન ફસાઈ જવાની ભય રહે છે? ના, વાહન ફસાવશે નહીં, પણ ખાડાના કારણે ટ્રાફિક બહુ છે. અહીંયા કામકાજ તો ક્યારનું ચાલુ છે એટલે ટ્રાફિક રહે છે, એટલે પાછળથી જ જવું છું. હમણાં ટ્રાફિક નથી એટલે ઊભો છું. ચોક્કસ આપ જોયું કે દ્રશ્યોની અંદર લોકો છે કઈ રીતે પોતાની મુશ્કેલીઓ છે તે કરી રહ્યા છે અને આ ખાડો છે તે લોકો માટે નુકસાનકારક અહીં સાબિત થઈ રહ્યો છે, એ માની શકાય. મહાનગરપાલિકા ક્યારે ખાડો રિપેર કરે છે તે સૌથી મોટો સવાલ છે. અમદાવાદ શહેરના સૌથી પોશ વિસ્તાર જે છે અમદાવાદ શહેરનો સાઉથ બોપલ વિસ્તાર, સેલા વિસ્તાર અને ગુમા વિસ્તાર. પરંતુ આજે દ્રશ્યો બતાવી રહ્યું છું તે સેલા વિસ્તારના છે.
અહીં ગગનચુંબ ઇમારતો તો બની ગઈ છે, પરંતુ પ્રાથમિક સુવિધાના નામે મીંડું છે તે પ્રકારના દ્રશ્યો છે. ગટરના પાણી બેક મારી રહ્યા છે. એક તરફ વરસાદ છે તે આવી રહ્યો છે. વરસાદના પગલે છે તે લોકોની પરેશાની થઈ રહી છે તે દ્રશ્યોમાં જોવા મળી છે. બીજું દ્રશ્યોની અંદર કઈ રીતે ગાડી છે આખી અહીં જમ્પ મારી રહી છે તે દ્રશ્યો હું આપને બતાવીશ કે આ પ્રકારની સ્થિતિ છે. અમદાવાદ શહેરના સૌથી પોશ એવા આ વિસ્તારની આખી રિક્ષા ફસાઈ ગયા જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે કઈ રીતની સ્થિતિ હશે. અહીંના સ્થાનિક લોકોની કઈ રીતે લોકો અહીં પરેશાન થઈ રહ્યા છે અને જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ગટરના પાણી છે એના લોકોનું કેવું છે કે ગટરના પાણી છે તે બેક મારી રહ્યા છે. વરસાદી પાણી તો છે અને સાથે જ વિકાસ તો ચાલી જ રહ્યો છે. વિકાસ તો ગતિમાં છે, પરંતુ જો દ્રશ્યોમાં ઉભા રહો કાકા, આ બોલવાનો પ્રયાસ કરશું લોકો સાથે કે શું કહેવા માંગી રહ્યા છે. સરકારને કે આ બધું શું છે, સરકારને કે આ બધા રોડ ને બોર્ડ કેવા છે બધા, આવું હોય 4 વર્ષથી આ તકલીફ છે. ટેક્સ ભરો ને, આ ભરીએ જ છે ને, નકર તારા રિપ્લીવ કરાવવું ડબલ લે ટેક્સ. હા તો પછી નરક સારું કે પછી આ સેલા વિસ્તાર સારો? નરક સારો. આ ખરાબ કેટલી છતાં પૈસે આ કેટલા ટેક્સ ભરીએ છે 5-5 વર્ષથી ના, કેટલા રસ્તા ખરાબ. શું કેવું છે આપનું? રિક્ષામાં જઈ રહ્યા છે વગર ચોમાસે બી અહીંયા એવું જ હોય છે, ગટરો જ ઉભરાતી હોય છે. આ તો ચોમાસાનું પાણી છે. નરક સારું કે આ સારું? નરક જ સારું ને અમારા માટે તો, છેલ્લા ગામ નહીં સારું. આ વાત સાચી છે લોકોની. લોકોએ કહી દે જો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. હું જોઈ શકાય છે કે વાહનો જે પસાર થઈ રહ્યા છે તેને કેટલી પરેશાની અહીં થઈ રહી છે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે લોકો છે તે એ સ્થિતિમાં હશે તે કઈ સ્થિતિ થઈ છે. ડ્રાઈવરને પૂછવાનો પ્રયાસ કરશું. અહીંથી પસાર થાવ છો રોજ, કેવી સ્થિતિ હોય છે અહીં? ગાડી ચલાવવી કેટલી મુશ્કેલી હોય છે? મુશ્કેલી હોય છે. રોજ નીકળો છો અહીંથી? જોઈ શકાય લોકો કઈ રીતે પરેશાની પોતાની ભોગવી રહ્યા છે એ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. કારણ કે ખાડા એ નગરી બની ગઈ છે. શું કેવું છે દોસ્ત, આ ખાડા બાડા બધું કેવું હોય છે? અહીંયા બહુ પરેશાન છે. આ સેલામાં પાણી 2 વર્ષથી ભરાય છે. હું અહીંયા રોજ આ ધંધો કરું છું બાઇક લઈને. પાણી ભરાઈ જાય છે, માલ ખરાબ થઈ જાય છે, એવું છે. આ સેલામાં જ છે, બીજું ક્યાં એવી તકલીફ છે નહીં. પણ અમદાવાદનો સૌથી વધુ સારો વિકસિત વિસ્તાર છે. સારો એરિયો છે, પણ રોડ બહુ ખરાબ છે સાહેબ. અહીંયા 2 વર્ષથી આ ખાડા ખોચી છે. અહીંયા આગળ બહુ ખરાબ ચાલે છે. ખરાબ ચાલે છે, આ બધાથી લોકો ખરાબ ચાલે છે એવું કેવું છે. કારણ કે લોકોની મુશ્કેલી છે તે અંત નથી થતી. બીજું કહું ગટરના પાણી છે તે બેક મારી રહ્યા છે અને આ વિકાસ છે તે પ્રગતિમાં છે, પરંતુ લોકો છે તેની હાલાકી છે તે ઓછી નથી થઈ રહી. અહીંથી રોડ નીકળો છો, કેવી સ્થિતિ હોય છે રોડ અહીંયા? બહુ ખરાબ હોય છે. કાલ વરસાદ કેવો હતો અહીંયા? કાલે તો થોડોક હતો, પણ થોડોક વરસાદ આવે તો બહુ ભરાઈ જાય. બહુ તોય પાણી ભરાઈ જાય. આ પાણી છે કે ગટરનું પાણી છે? ગટરનું પાણી, બધી ગટર ઉભરાય છે. જો ને ગંદકી કેટલી છે. ચોક્કસ આ બીજું કોઈ દ્રશ્યમાં સ્થિતિ છે કે લોકો કઈ રીતે પોતાની હાલાકી છે તે ભોગવી રહ્યા છે ને તે સમસ્યાઓ છે તે વર્ણવી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે. ઉભા રહો, રોજ નીકળો છો અહીંથી પસાર થાવ છો રોજ? ના, રોજ તો નહીં જતા. આજે નીકળ્યા કેવું લાગ્યું તમને? બહુ ખરાબ છે, રસ્તો બહુ ખરાબ છે, પાણી બહુ ભરાય છે. આ તો સૌથી સારો અમદાવાદનો સારો પોસ્ટ વિસ્તાર છે. સારું છે, પણ હવે શું કહો, જો આ કન્ડિશન છે. કન્ડિશન છે, આ સ્થિતિ છે લોકોની. કારણ કે આ જોશો દ્રશ્યોમાં કઈ રીતે લોકો છે પોતાના વાહનો જે ફસાઈ રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે. બેક પણ પાણી જોવા મળી રહ્યું છે અને અહીંયા પણ પાણી જોવા મળી રહ્યું છે. લોકોને વાત કરવાનો પ્રયાસ કરશો ને જે સ્થાનિક લોકો હોય છે એને. અહીંથી રોજ निकलो છો, यहाँ से निकलते हो रोज? नहीं नहीं, ये मैं अभी आया आज। अब कैसा लग रहा है आपको वहाँ से यहाँ से आए तो? पानी भरा हुआ है उधर। पानी भरा हुआ है. વડીલ આવો, અહીંયા રહો છો આ વિસ્તારમાં? કેટલા સમયથી રહો છો? લગભગ 6 વર્ષ 7 વર્ષ જેવું છે. કેવી સ્થિતિ હોય છે આ વિસ્તારની? વરસાદમાં બહુ ખરાબ હોય છે અને ખાસ કરીને આવા સંજોગોમાં પાણી બહુ ભરાય છે ત્યારે લોકોની અવર જવર, આપણા ઘરના લોકોની અવર જવર, રોજનું આપણું જે રોજિંદા કાર્યક્રમ હોય એમાં થોડું બહુ ડિસ્ટર્બન્સ એમને એટલે ખાસ કરીને ન કહેવાય કે નરક હારું કે પછી આ છેલ્લા વિસ્તાર હારો અત્યારે તો? આમ જોવા જઈએ તો સાહેબ આ પેલું એક સિક્કાની 2 બાજુ જેવું છે ફ્રેન્કલી. સૌથી વધુ પોસ્ટ વિસ્તાર કહેવાય, સારા ડેવલપિંગ મોટી મોટી ગંગ ઇમારતો. હા, એટલે આપણે કોઈને પિન પોઈન્ટ નથી કરવાનો આમાં, પણ આ એક સિક્કાની 2 બાજુ જેવું છે. આવા સંજોગોમાં ખાસ તકલીફ પડે છે, બાકી વિસ્તાર સારો છે. એ ચોક્કસ સાચી વાત છે કે લોકો પણ પોતાની વાત નહીં મૂકી રહ્યા છે કે ચોક્કસ માની શકાય દ્રશ્યોમાં જોવા મળ્યું છે કઈ રીતે લોકો છે પરેશાની થઈને અહીં આવી રહ્યા છે. રસ્તાઓ છે તે રસ્તામાં હજુ પણ ગટરના પાણી છે તે બેક મારી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે અને લોકોની જે પરેશાની છે એ બહાર આવી રહી છે. કદાચ આ અહેવાલ જોવે હું ફરી કહીશ, વિકાસ ચારે તરફ થઈ રહ્યો છે, પરંતુ આ વિકાસ એ કેટલો યોગ્ય એ પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે જો આ રીતનો વિકાસ થશે તો ચોમાસાની સિઝન
માં શું થશે લોકોનું, કારણ કે હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે, તેની સાથે જ આ સ્થિતિનું હાલ પરિસ્થિતિ જોવા મળી છે. બે હાલ છે, એક તરફ કામ ચાલી રહ્યું છે, બીજી તરફ વરસાદી પાણી, ગટરના પાણી એ રસ્તાઓ ઉપર જોવા મળી રહ્યા છે અને લોકો છે તે પોતાની પરેશાની છે તે હાલ અહીં વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.